જમતી વખતે ખોરાક અટકીને જાય તો શું કરવું? અમે એવું કહીએ કે જો ખોરાક થોડો પણ અટકીને જતો હોય તો પણ એને ઇગ્નોર નહીં કરવું જોઈએ. એટલીસ્ટ એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણો ઘણા બધા હોઈ શકે, પરંતુ એ નોર્મલ લક્ષણ નથી. ઘણીવાર નળીની અંદર એના સ્નાયુઓ હોય તે કડક થઈ જાય, એકેલેઝિયા કાર્ડિયા હોય, એટલે કે સ્નાયુ રિલેક્સ ન થતા હોય તો પણ ખોરાક અટકીને જાય. પરંતુ સૌથી કોમન કારણ હોય છે ટ્યુમર, કેન્સર. લાંબા સમયથી તમાકુ કે સ્મોકિંગ કરતા હોય એ લોકોને નળીમાં કેન્સર થાય તો સૌથી પહેલું લક્ષણ ખોરાક અટકવાનું સ્ટાર્ટ થાય. એટલે જો તમને વ્યસન હોતા તો ખાસ ખોરાક અટકીને જાય એટલે ડૉક્ટર પાસે જરૂર જવું જોઈએ. એકવાર એન્ડોસ્કોપી કરીને તપાસ કરવી જોઈએ. જે લોકોમાં અઠવાડિયે 15 દિવસે એકવાર ખોરાક અટકતો હોય એવા કિસ્સામાં સામાન્ય રોગ સ્નાયુનો પ્રોબ્લેમ હોવાનો ચાન્સ વધારે. પણ આ પ્રોબ્લેમ ડેઇલી ન હોય, ધીરે ધીરે આગળ વધતો હોય તો એવા કિસ્સામાં કેન્સર હોવાનું જોખમ રહેતું હોય છે. આવા કિસ્સામાં ડૉક્ટરને ટાઈમસર બતાવવાથી રોગનું નિદાન જલ્દી થઈ શકે અને રોગ સંપૂર્ણ મટી શકે છે.